હાલધારો ગામ બેટમાં ફેરવાયું આશ્રમ શાળામાં રહેતા 55 જેટલા બાળકોનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરાયું હતું। મહત્વની બાબત એ છે કે આ આફતના સમયે ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી અને હિન્દુ મુસ્લિમ સમાજના ટ્રસ્ટ દ્વારા ભેગા મળી કામગીરી કરવામાં આવી હતી। ગતરોજ બારડોલી પલસાણા કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં કામરેજના હલધારુ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા અને ચારે કોર પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું હતું, જેથી રહીશોને તો મુશ્કેલી પડી, પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી। હલધારુ ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળા પણ આવેલી છે, જેમાં 55 જેટલા વિદ્યાર્થીઓ હતા। અચાનક પાણી ગામમાં ભરાઈ જતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલધારુ વલણ અને પરબના ગ્રામજનોને જાણ થઈ હતી। આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ પણ રહે છે, જો કે આફતના સમયે સૌ ભેગા થઈ ગયા હતા અને હલધારુ ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી રેસ્ક્યુ કામગીરી જાતે જ ઉપાડી લીધી હતી અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આખું હલધારુ ગામ 2 દિવસથી બેટમાં ફેરવાયું હતું, ત્યારે બાળકોનું રેસ્ક્યુ કરી તમામને ગામની અન્ય શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જો કે ધોધમાર વરસાદ અને પાણી ભરાવા જેવી ઘટનામાં તમામ સમાજના આગેવાનો યુવાનો ભેગા થઈ ગયા હતા। रिंकेश पटेल, आचार्य श्री हलधरु हाईस्कूल अमारी शाळाना केम्पसमां आवेली आदिजाति संचालित कुमार रोनेन होस्टेल जे वलण परब विभाग केळवणी मंडळ द्वारा संचालित है, जेमां बाजुमांथी पसार थती मीठी खाडीनुं जळस्तर ऊंचुं थवाने कारणे पाणीनुं प्रमाण वधवाथी हलधरु गामना सेवाभावी व्यक्तिओ युवानो अहींया आवी અને બાળકોને રેસ્ક્યુ કરી અને શાળાની મેઇન બિલ્ડિંગમાં લાવી દેવામાં આવ્યા છે અને એમની રહેવાની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। મારું નામ કુલીનભાઈ જયંતિભાઈ પટેલ પરબ રહેવાનું। વહીવટીતંત્રની આગળથી જ અમને સૂચનાઓ મળેલી હતી અને એ સૂચનાના અનુસંધાનમાં જ અમે અમારા બાળકોને પહેલેથી જ શિફ્ટિંગ કરી લીધેલા અને ત્યાર પછી પોલીસ તંત્રને એ પણ આવેલું હતું અને રસ્તા બધા બંધ કરાવ્યા। बराबर के भाई आ रस्ता पर पानी फरी वळता बधा रस्ताओ बंद करेला था। स्कूल में केटला बाळको हता अने कई रीते शिफ्टिंग कर्या? स्कूल में 55 बाळको छे, होस्टेल में अमारी 55 बाळको छे। ए बाळकोने ट्रेक्टर वाटे अमारा स्कूलना मोटा बिल्डिंग नी अंदर शिफ्टिंग करेला। शिफ्टिंग करवामां कोण मदद करते? शिफ्टिंग करवा माटे अमारा आजुबाजुना गामना जुवानियाओ जे युवा जनरेशन छे बधुं ए ट्रेक्टर वाटे आवीने बाळकोने खसेडी लीधेला। मारू नाम गामित नील है। हूँ 12मा धोरण में भणु छूँ। हूँ अहीं हलधर होस्टेल में अभ्यास करूँ छूँ। काले होस्टेल आज बहुत वरसाद आव्यो एथी होस्टेल में पानी भराई गयुं अने होस्टेल में पानी भरी जवाथी हलधर गामना लोको आव्या अने अमने ट्रेक्टर में बेसाडीने होस्टेल मांथी बहार काढ्या, स्कूल में लई आव्या।